માતાજી દોસ્તો, નવરાત્રિના પવિત્ર દિવસોમાં છઠ્ઠા દિવસે જે શક્તિની પૂજા કરવામાં આવે છે તે છે માતા કાત્યાયની. શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે માતા કાત્યાયનીની ઉપાસના કરવાથી મનુષ્યને પરમ પદની પ્રાપ્તિ થાય છે. ભક્તના સર્વ દુઃખ, શોક, સંતાપ અને ભયનો નાશ થાય છે અને જીવનમાં ચતુર્વિધ પુરુષાર્થ, અર્થ, ધર્મ, કામ અને મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં માતા કાત્યાયનીનું સ્વરૂપ આ રીતે વર્ણવાયું છે. માતા કાત્યાયની ચંદ્રહાસ જેવી તલવાર ધારણ કરનારી, સિંહ વાહન પર આરૂઢ, દાનવોનો સંહાર કરનારી અને ભક્તોને કલ્યાણ આપનારી છે. માતા કાત્યાયનીના જન્મની પાવન કથા પણ અત્યંત આદર્શપ્રદ છે. વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન, જેમનું ગોત્ર કાત્ય ગોત્ર તરીકે જાણીતું છે, તેમણે ભગવતી પરંબાની કઠિન તપસ્યા કરી. તેમની મનમાં એક જ ઈચ્છા હતી, દેવી તેમના ઘરમાં પુત્રી સ્વરૂપે પ્રગટ થાય. મહર્ષિની તપસ્યાથી પ્રસન્ન થઈ માતા ભગવતી કાત્યાયનના ઘરમાં પુત્રી સ્વરૂપે જન્મ્યા અને ત્યારથી તેઓ કાત્યાયની તરીકે પૂજવામાં આવ્યા. માતા કાત્યાયનીનું વિશેષ મહત્વ બ્રજભૂમિ સાથે પણ જોડાયેલું છે. ભગવાન શ્રી કૃષ્ણને પતિરૂપે મેળવવા માટે બ્રજની ગોપીઓએ યમુનાના કિનારે કાત્યાયની માતાની આરાધના કરી હતી. તેથી આજ સુધી તેઓ બ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. માતા કાત્યાયનીનું સ્વરૂપ અતિ ભવ્ય અને દિવ્ય છે. તેમની 4 ભુજાઓ છે. જમણી બાજુ ઉપરનો હાથ અભય મુદ્રામાં છે, જે ભક્તને નિર્ભય બનાવે છે. જમણી બાજુ નીચેનો હાથ વ મુદ્રામાં છે, જે ભક્તોને આશીર્વાદ આપે છે. ડાબી બાજુ ઉપરના હાથમાં તેઓ તલવાર ધારણ કરે છે, જે અધર્મનો નાશ કરે છે. અને ડાબી બાજુ નીચેના હાથમાં સુશોભિત કમળ છે, જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે. તેમનો વાહન સિંહ છે, જે સાહસ અને શક્તિનું પ્રતીક છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધના કરવાથી ભક્તના તમામ પાપો નાશ પામે છે. જીવનના તમામ ભય દૂર થાય છે અને ભક્તને ચિરંજીવી સુખ, શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અત્યારના વૈજ્ઞાનિક યુગમાં પણ સંશોધન કાર્યમાં લાગેલા લોકો માટે માતા કાત્યાયની વિશેષ પ્રેરણારૂપ છે, કારણ કે તેમનો ગુણ શોધ કાર્ય માનવામાં આવે છે. માતા કાત્યાયનીની ઉપાસના માત્ર ભૌતિક સુખની જ નહીં, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિની પણ ચાવી છે. તેથી નવરાત્રિના આ પવિત્ર પ્રસંગે આવો આપણે સૌ માતા કાત્યાયનીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાંથી ભય, શોક અને સંકટ દૂર થઈ સુખ, શાંતિ અને પરમપદની પ્રાપ્તિ થાય. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતા કાત્યાયની. ધન્યવાદ.